સાવલીના મંજુસર જીઆઈડીસીમાં આગની દુર્ઘટના બની છે। ટાઇલ્સનો પાવડર બનાવતી ટોરેસીડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। 4 થી વધુ ફાયર ફાઇટરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઓનલાઈન पर संवाददाता अंजलि जोड़ाई गया है। अंजलि, जणावशो के कया कारणोसर अहींया आग लागी हती? बिल्कुल जेवी रीते उनाळानी शरूआत थता ज આગના બનાવો વધવા લાગ્યા છે। તેની અંદર વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસી માં આવેલી ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી। સદનસીબે એ સમયે આગ લાગી હતી જે સમયે કંપનીની અંદર કોઈ પણ પ્રકારના કામદારો હાજર નહોતા, જેના કારણે કોઈ પણ જાનહાનિ ટળી શકી છે। જીઆઈડીસીમાં વહેલી સવારે આગની ઘટના બની હતી, જેને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે આગને ઓલવવા અને સાથે સાથે ઠંડક પૂરી પાડવા માટે પણ ધુમાડાને પણ દૂર કરવા માટે કુલ 6 થી વધુ ફાયર ફાઇટરોની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક અનુમાન પ્રમાણે કંપનીની અંદર કોઈ જગ્યા પર સ્પાર્ક થયો અને શોર્ટ સર્કિટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ટાઇલ્સનો પાવડર બનાવતી કંપની હોય આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। હવે ફાયર વિભાગ દ્વારા જે રીતે ફોરેન્સિક ને સાથે રાખી એફએસએલ ને સાથે રાખી અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। જી બિલકુલ અંજલિ, આભાર। તો આગ લાગવાનું કારણ હજુ તો અકબંધ છે, પરંતુ સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। પરંતુ આગ એટલી બધી ભીષણ લાગી હતી કે દૂર દૂર સુધી અહીંયાથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। આગને કાબૂમાં લેવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા ફાયર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો, તેથી આસપાસથી ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા।